સાલા પર્સ ચોરીને છોકરીનું ભાગે છે. લો મેડમ, આ તમારું પર્સ અને આવા ચોરોથી તમે બચીને રહેજો. થેન્ક યુ સો મચ. મેડમ, આમાં થેન્ક યુ નો કહેવાનું હોય, આ તો મારી ફરજ હતી. મેં થેન્ક યુ એટલા માટે કીધું કે આ પર્સની અંદર મારા કિંમતી ડોક્યુમેન્ટ્સ હતા. ઓ, આ પર્સમાં તમારા કિંમતી ડોક્યુમેન્ટ હતા? હા, એ માટે જ મેં તમને કહ્યું હતું કે તમે રોડ પર ધ્યાન રાખીને ચાલશો. પણ હું તમારું નામ જાણી શકું છું? હા, કેમ નહીં, એમાં શું પ્રોબ્લેમ છે? મારું નામ અંજલિ છે. ઓ, અંજલિ, નાઇસ નેમ. પણ તમે આવી રીતે ચાલતા ચાલતા કિંમતી ડોક્યુમેન્ટ લઈને કેમ જાઓ છો? અરે હું તો અહીંયા ઓટોની રાહ જોતી હતી, પણ મને લાગે કે આગળ જઈને ઓટો મળી જશે એટલે હું ચાલતી ચાલતી જતી હતી. પણ તમે તો મારું નામ પૂછી લીધું. હવે તમે તો કહો, તમારું નામ શું છે? મારું નામ અજય છે. ઓહ, અને શું તમે જોબ કરો છો? હા, હું અહીંયા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. હું પણ અહીંયા જોબ જ કરું છું. બાય ધ વે, મારે હવે થોડું મોડું થાય છે, મારે હવે જવું પડશે. મારે પણ મોડું તો થાય જ છે, હું પણ નીકળું જ છું. ઓકે, બાય. બાય. ઓ અંજલિ, અરે અજય, તમે? હા હું. પણ આજે તું કિંમતી ડોક્યુમેન્ટ તો લઈને નથી આવી ને? અરે ના, જો ને કાલની જેમ આજે પણ રિક્ષાની રાહ જોઉં છું. આજે પણ રિક્ષા નથી મળતી. અહીંયા રિક્ષાની રાહ ન જોવાની હોય. જો તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો મારી ગાડી પાછળ બેસી જાઓ, હું તમને ઓફિસ છોડી દઉં છું. અરે કાલે તો તમે ચાલતા હતા અને આજે ગાડી લઈને મને ઇમ્પ્રેસ કરવાની તો કોશિશ નથી કરતા ને? હા, ગાડી તો મારી પાસે છે જ, પણ ગઈકાલે રિપેરિંગમાં આપેલી હતી. અને રહી વાત ઇમ્પ્રેસની, તો તમારી જેવી બ્યુટીફુલ છોકરી સાથે ઇમ્પ્રેશન તો રાખવી જ પડે. હા, આજે તમે ખૂબ જ સુંદર દેખાવ છો. હા, તો પછી બેસી જાઓ ગાડી પર, હું તમને ઓફિસ છોડી દઉં છું. શું વાત છે? ગાડીમાં લિફ્ટ? ઈરાદો શું છે? ઈરાદો તો ઘણો બધો છે. શું? અરે મારો ઈરાદો કઈ નથી, તું ગાડીમાં બેસી જા, મારે ઓફિસ જવાનું લેટ થાય છે. અંજલિ, હું તને ઘણા દિવસથી એક વાત કહેવા માંગુ છું, હા. પણ મારી હિંમત નથી થતી. અરે, છોકરી સાથે વાત કરવામાં હિંમતની જરૂર ના પડે. એ તો પેલા ગુંડાઓ સાથે મારપીટ કરવી તો હિંમતની જરૂર પડે. તમે ત્યાં બિંદાસથી કહી દો જે તમારા મનમાં હોય. જો અંજલિ, ઘણા દિવસથી રાત્રે મને ઊંઘ પણ નથી આવતી. અને સાચું કહું ને તો તું મને ખૂબ જ પસંદ છે. હું પણ વિચારતી જ હતી, જ્યારથી આપણે મળ્યા છે ને ત્યારથી મને પણ ઊંઘ જ નથી આવતી ને. શું કરું, જોબમાં પણ મન નથી લાગતું. જો અંજલિ, મારા મનમાં જે ફિલિંગ છે એ તારા જ મનમાં હોય તો શું તું મારી સાથે લગ્ન કરીશ? હા, હું પણ તૈયાર જ છું. જો આપણે ભગવાનની સાક્ષીએ લગ્ન કરી લઈએ, હું તને કાયમ ખુશ રાખીશ. અજય, તમે મને સમજી એ જ મારા માટે મહત્વની વાત છે. તમારી વાત પરથી તો મને એવું લાગે છે કે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો. સાચું કહું ને તો આજે હું ખૂબ જ ખુશ છું, બહુ જ ખુશ છું કે તમે મારા જીવનમાં આવ્યા. આમ મારી સામે શું જુઓ છો? તારી સામે ન જો તો શું કરું, બીજે ક્યાંય મન લાગતું નથી. તો હું જ્યારે સામે નહોતી તો ત્યારે શું કરો છો? તો મને ખૂબ જ બેચેની થાય છે. લગ્નના ઘણા વર્ષ થઈ ગયા છે આપણા, છોકરાઓ બી સ્કૂલે જાય છે, તો હવે તો 2 છોકરાના બાપ થયા છો. હવે તો થોડી શરમ કરો. અંજલિ, આ જિંદગી પણ કેવી અજીબ છે. શું અજીબ છે? અંજલિ, સવાર પડે ચા નાસ્તો કરું, ઓફિસે જાઉં, સાંજે ઘરે આવું ત્યાં છોકરાઓ સૂઈ ગયા હોય, રવિવારે એક દિવસ છોકરાઓનું મોઢું જોવા મળે છે.
આનું નામ તો જિંદગી છે. જિંદગીમાં જેટલી મીઠાશ છે ને એટલી કડવાશ પણ હોય જ છે. તારી વાત સાચી છે, પણ મોનુ ને પ્રિન્સ કેમ દેખાતા નથી? તે બંને એના રૂમમાં સૂઈ ગયા છે. શું વાત કરે છે? બંને છોકરાઓ સૂઈ ગયા? હા. તો ચાલ થોડી મસ્તી કરી લઈએ. છોડો, આમ કઈ શરમ બરમ આવે છે કે નહીં? અરે આમાં શું શરમાવાનું? તું થોડી વાર પહેલા જ કહેતી હતી જિંદગીમાં મીઠાશ તો હોય જ, તો આનું નામ જ મીઠાશ. ચૂપ થઈ જા, મેં તારી પેન્સિલ નથી લીધી. તું જૂઠું બોલે છે, તે જ મારી પેન્સિલ લીધી છે. ચૂપ થઈ જા, મેં તને કીધું ને મેં તારી પેન્સિલ નથી લીધી, ને તો એક મૂકીશ. અરે અરે શું કરો તમે બંને? ઝઘડો કેમ કરો છો? તને ખબર નથી પડતી? મમ્મી, પ્રિન્સ ભાઈ જૂઠું બોલે છે, એમને જ મારી પેન્સિલ લીધી છે. પ્રિન્સ બેટા, તે બેનની પેન્સિલ લીધી હોય ને તો આપી દેજે. અને મમ્મી, પ્રિન્સ ભાઈ કાલે મારો નાસ્તો બી ખાઈ ગયા હતા. મમ્મી, મને બહુ ભૂખ લાગી હતી એટલે હું બેનનો નાસ્તો ખાઈ ગઈ. ચલો હવે ઝઘડવાનું બંધ કરો. આ સ્કૂલે જવાનું મોડું થાય છે. અંજલિ, હા, તું અહીંયા શું કરે છે? મારે ઓફિસ જવાનું લેટ થાય છે. ચા બનાવી આપને. ખાંડ નથી, આજે ચા નહીં બન્યા. શું જવાબ આપી દીધો? ખાંડ નથી. આ તો શું કહું, ખાંડ ના તો ના જ પાડું ને. ખાંડ વગરની ચા પીવી તો કહો, બનાવી આપું. તું શું સમજે છે? હું કઈ ડાયાબિટીસ નો મરીજ છું તે ખાંડ વગરની ચા પીઉં? તો લાવો પૈસા, હું દુકાને જઈને લઈ આવું છું. 100 રૂપિયાના ઝાડ ઉગે છે. ખર્ચો કરવામાં ધ્યાન રાખી. મહિનાનો પગાર અઠવાડિયામાં જ પૂરો કરે છે. તે હું કઈ તમારો પગાર નથી વાપરી જતી. તમારે જ નવા નવા કપડા રોજ જોઈએ છે, તમને રોજ સારું સારું ખાવાનું જોઈએ છે. તું પણ નવા નવા કપડા લાવે છે, કટલરી લાવે છે, અને હિરોઈન ની જેમ તો રોજ ફરે છે. તમારે તો ઓફિસમાં સારું છે, એસી ની હવા ખાવાની હોય છે. અમારે તો બસ અહીંયા ઘરના કામ કરી શીખવાનું જ આખો દિવસ ગરમીમાં. તમારા કરતા અમારે લેડીઝ ની મહેનત વધારે હોય છે. ઘરના કામ કરવાના, છોકરાઓ મોટા કરવાના, કચરા પોતા કરવાના, વાસણ ઘસવાના, કપડા ધોવાના, આ બધું કરીને તો જોવો. તમારે તો બસ ઓફિસ થી આવીને ઓર્ડર જ કરવા છે. તારે તો મારી પર હુકમ જ જમાવવાનો છે ને. મોનુ, ચાલ આપણે સ્કૂલે જઈએ. આ બંને પાછા ચાલુ થઈ ગયા. આમના ઝઘડામાં આપણે બંને લેટ થઈ જશું. તું કેમ ચૂપચાપ ઊભી છે? કઈ બોલતી કેમ નથી? શું બોલું? જ્યારે હોય ત્યારે મારી ઓફિસમાં મારા બોસ જોડે જૂઠું બોલીને બાના બતાવીને આવું છું. ક્યાં સુધી આવું ને આવું ચાલશે? તારી બધી જ વાત બરોબર છે. જો તું કહેતી હોય તો હું મારા બેન અને બનેવીને વાત કરીને આપણે લગ્નની વાત કરીએ. ના, થોડો ટાઈમ જવા દો. લગ્ન તો કરવા છે પણ હમણાં નહીં. કેમ થોડો ટાઈમ? મને કઈ સમજાયું નહીં. જો મારા ઘરની પરિસ્થિતિ હમણાં નબળી છે ને, તો હું તમારા જોડે મેરેજ કરી લઈશ તો પછી મારા ઘરની ઇન્કમ બંધ થઈ જશે. પણ તારે મને મળવા તો આવવું જ પડશે. હો, તારે ઓફિસમાં જે પણ બાના કાઢવા હોય કાઢ. સારું, હું કાલે તમારી જોડે જરૂર આવીશ, કારણ કે મારી ઓફિસમાં કાલે રજા છે. ઠીક છે, અત્યારે મારે થોડું કામ છે, આપણે કાલે મળીએ. સારું, મારે બી ઘરનો સામાન લેવાનો છે તો હું બી નીકળું છું. મમ્મી, મમ્મી, હા, શું થયું? અરે પ્રિન્સ, શું થયું? લોહી ક્યાંથી નીકળે છે? શું થયું ને? શું થયું તને? મમ્મી, હું મોનું રમતા હતા, હું પડી ગયો.
ચાલ દવાખાને. ભાઈને દવાખાને લઈ જવા પડશે. હા. પ્રિન્સ બેટા તો એ સુઈ જા, તારા પપ્પા આવ્યા હશે અંદર. મારે સૂવું નથી, મને ભૂખ લાગી છે, બિસ્કિટ આપો ને. લે બિસ્કિટ અને ખાઈને પછી સુઈ જજે, બહાર જતો ને રમવા. હું આવું છું અંદર જઈને. ચલ. Yes, ma'am. મોનો બેટા, તું ને તારી મમ્મી આવ્યા તો પ્રિન્સ ક્યાં છે? બિસ્કિટ સુઈ ગયો છે. કેમ સુઈ ગયો આજે વહેલો? પ્રિન્સને છે ને માથામાં વાગ્યું છે ને તો દવાખાને જઈને પટ્ટી મારાને આવી છું. શું પ્રિન્સના માથામાં વાગ્યું? તું શું કરે છે આખો દિવસ? છોકરાનું ધ્યાન પણ નથી રાખી શકતી? પ્રિન્સ રડતા રડતા ઘરે આવ્યો ને ત્યારે મને ખબર પડી કે પડી ગયો છે. તું આખો દિવસ નવરી હોય અને છોકરા તારાથી સંભાળાતા નથી? અંજલિ, તું મારાથી નારાજ છે? આમ કેમ મોઢું રાખીને સૂતી છે? મને ઊંઘ આવે છે, શાંતિથી સુવા દો ને સુઈ જાઓ. અંજલિ, તું તો જાણે જ છે ને મને તારા વગર ઊંઘ નહીં આવે. અંજલિ, આવી તો પતિ પત્ની વચ્ચે નોકઝોક ચાલ્યા જ કરે, આમાં કઈ રીસાવાનું હોય? પણ અજય, આપણે તો રોજ ઝઘડો થાય છે, એક દિવસ હોય તો સમજ્યા, આ રોજ રોજ ઝઘડા થાય. અંજલિ, લગ્ન જીવનમાં તો આવું રોજ ચાલ્યા જ કરે. તારી વગર મને ઊંઘ નહીં આવે. મારી બાજુમાં તું વહી આવ. સવારથી સાંજ સુધી જે મનમાં આવે એ બધું બોલવાનું, અને જ્યારે સાંજ પડે ત્યારે તમને મારી યાદ આવે છે. હું તો ભલે તને દિવસના જે કહેતો હો, પણ મારા દિલમાં તો તારી માટે કાયમ માટે મીઠાશ જ હોય છે. આ વડે કેવું, દિવસે હું ઝેર જેવી લાગુ છું અને રાત્રે મધ જેવી લાગુ છું. જો મામા આયા. અરે આવો આવો સારા સાહેબ, બેસો બેસો. અરે પ્રિન્સ, શું કરે છે તું? મોનુ બેટા અહીંયા આવ. મામા પ્લીઝ મને બહુ ચીરાય છે, એને કઈ કહો ને. પ્રિન્સ, મોનુ તારી નાની બેન છે, એને ચીડાવાય નહીં, એની સાથે રમવાનું હોય અને એને મરાય પણ નહીં. અરે આ બધી વાત છોડો અને તમે બંને વરઘોડિયા આજે તમારી બેનના ઘરે એક સાથે અચાનક જ. શું જીજાજી અમારી મજાક ઉડાવો છો? જો શાળાની મજાક કરવી એ બનાવીનો હક છે. શું તમે પણ, મારો ભાઈ ઘણા દિવસે ઘરે આવ્યો છે અને એમાં પણ તમે એની મજાક ઉડાવો છો. અંજલિ, હવે હું તારા ભાઈની મજાક નહીં ઉડાડું. બોલો સાલા સાહેબ, શું તમારી સેવા કરી શકું? અરે બીજું કોઈ ખાસ કારણ નથી, બસ તમારી યાદ આવી એટલે મળવા આવી. અજય કુમાર, તમે વિકાસને કઈ સમજાવો ને. તમે કઈક મને કહેશો તો હું એને સમજાવીશ ને. શું તમે પણ, રીતુબેન, હવે હું સમજી ગયો. મારા શાળાના ઢોલ વગાડવાની તૈયારી કરો તમે. અંજલિ, આજે મને છે ને રૂમમાં જ ખાવાનું આપી દેજે. લો જમી લ્યો શાંતિથી, મારે હજી બહુ બધા ઘરના કામ બાકી છે. જમવાનું આપ્યું તો ઠીક છે, પણ આ શું? આ રોટલી ને અથાણું સવારે નાસ્તામાં સારું લાગે, જમવામાં નહીં. હું શું કરું પણ, હું જમવાનું બનાવી ગઈ એટલે હવે તો બાટલો પતી ગયો. પડોશીના ઘરે જઈને રોટલી બનાવી છે
તમારો પગાર તો પૂરો પડતો નથી ને, તમે જાણે જ છો ને. હું તને દર મહિને ટાઈમ ટુ ટાઈમ હાથમાં પગાર આપું છું પૂરો. અને ઘરે આદમી થાકીને આવે ને અને પલંગ પર બેસે ને તો એના પગ દબાવી અપાય, એને ટેન્શન ન અપાય. એક તો ઓફિસ થી કંટાળીને આવે અને ડાયરેક્ટ જ ઝઘડો ચાલુ કરી દે. તને કઈ ખબર નથી પડતી? હું તમને આટલી બધી ખરાબ લાગુ છું તો પછી લાવી દો ને બીજી. તારી આઈડિયા એકદમ બરાબર છે, પણ હું તારાથી છે ને હાવ કંટાળી ગયો છું. તમને તો બસ મોકો જ મળવો જોઈએ અને ચાલુ ગાડીમાં ચડી જવાનું. અંજલિ, ખરેખર હું તારાથી છે ને સાવ કંટાળી ગયો છું. એક કામ કર, કાલથી હું ઘરે રહું અને કાલથી તું નોકરી પર જજે. તો સારું, તમે ઘર સંભાળો તો છોકરા કેવી રીતે સંભાળે ખબર પડે તમને પણ. ખરેખર તે મારી લાઈફની અંદર આવીને મને એટલો બધો ત્રાસ આપ્યો છે, હું કંટાળી ગયો છું તારાથી. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ ભરો સંબંધ હોવો જોઈએ, એકબીજાને મદદ કરે. તમે તો બસ આખો દિવસ મારી જોડે ઝઘડવાનું જ. તમે તો આખો દિવસ ઝઘડો જ કર્યા કરો છો બસ મારી જોડે. બોલ ને બેન, તે અમને અહીંયા અચાનક બોલાવ્યા, કઈ કામ હતું? તારા જીજુ સાથે મારો ઝઘડો થઈ ગયો છે. શું ઝઘડો થયો છે? બોલો ને, આટલી બધી ચિંતામાં છો, વાત તો કરો. રીતુ ભાઈ, તમારા જીજુએ મને એવું કીધું છે કે તું નોકરી કરીને હું ઘર સંભાળીશ. અરે બેન, આ તું શું કહી રહી છે? જીજાએ તારી સાથે ખોટું કર્યું છે. નોકરી તો જીજુ કરે એ સારું લાગે. તું તો ઘરની લક્ષ્મી કહેવાય. ઘરની લક્ષ્મી નોકરી કરવા જાય એ થોડી સારું લાગે. જો અંજલિ બેન, તમે ચિંતા ના કરશો, અજય કુમારને અમે બેવ સમજાવી દઈશું. ના રે, તું એને સમજાવવાની કોઈ જરૂર નથી. મારી બેન નોકરી કરશે અને વટથી કરશે. એ પણ એ સારામાં સારા પગારમાં નોકરી કરશે અને હું એને મારા ફ્રેન્ડની દુકાનમાં નોકરી લગાવી દઈશ. અંજલિ બેન, તમે ચિંતા ના કરશો, હું અને તમારો ભાઈ બેવ તમારી સાથે છે. બરોબર? સારું. પપ્પા અમે બંને પાસ થઈ ગયા. જોવા દો રિઝલ્ટ તમારા બંનેના. સરસ. મોનુ, પ્રિન્સ, વાહ, છોકરાઓ કોના? પ્રિન્સ, મોનુ, તમે મમ્મીને યાદ ન કરો, એ નોકરી પર ગઈ છે. અને તમે ભણી ગણીને બંને ભાઈ બહેન અમારું નામ રોશન કરજો. ઓકે પપ્પા. ભરત, આ મારી બેન છે, એને હું નોકરી માટે લાવ્યો છું. તો શું તું નોકરી પર રાખીશ? હા હા, તારી બેન એ મારી બેન છે. આજથી નોકરી પાકી, બરાબર ને બેન? ભરતભાઈ, તમે મને નોકરી આપીને મારો બહુ હલકો કર્યો. તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ, તમે અંજલિ બેનને નોકરી આપીને વિકાસનો બી બહુ ઝડપો કરી દીધો છે. જો તમે મારી બેન છો, મારો આભાર માનીને તમે શર્મિંદા ના થશો. ભરતભાઈ, હું સાચું કહું ને, તમે એક સાચા મિત્રની ફરજ નિભાવ્યો. બહુ સારું કામ કર્યું. બેન, હવે તું નોકરી ઉપર લાગી જા. હું અને તારી ભાભી અમે પણ જોબ ઉપર જઈએ છીએ. ચાલો બેન, તમે અંદર આવીને કામ ચાલુ કરતો. અરે આવો આવો હસમુખભાઈ, બેસો. કેમ નહીં, આવું તો પડે જ ને દાદા. તમે તો કઈ ધ્યાન આપતા જ નથી. લાવો ભાડું. હા હસમુખભાઈ, અત્યારે સમય થોડોક મારો ખરાબ છે, પણ તમે થોડોક સમય આપો તો તમારું તમામ ભાડું છે એ સાથે તમને આપી દઉં. અજયભાઈ, આજે તો ભાડું લીધા વગર નહીં જવાનું, કેમ કે છેલ્લા 1 વર્ષથી ભાડું લીધું નથી અને તમે આપ્યું પણ નથી. હસમુખભાઈ, તમે સમજવાની કોશિશ કરો. આજે મારી પાસે 1 પણ રૂપિયો નથી. પૈસા ના હોય તો કશો વાંધો નહીં, ગાડી તો છે ને, લાવો ચાવી. તમે ગાડી જો લઈ જશો તો હસમુખભાઈ મને ખરેખર ખૂબ જ તકલીફ પડશે. અરે અજયભાઈ, તકલીફ તો મને પડે છે. તમે ભાડું તો આપતા નથી. સાના માના મને ચાવી આપી દો, અને જો ભાડું ના આપવું હોય ને તો ઘર ખાલી કરી દો.